તો જઈને ને જય માતાજી મિત્રો, મારું નામ છે મિત મેખ્યા. તો ફરી એકવાર સ્વાગત છે આપણા રાધે રેડિયમના મિની વ્લોગમાં. અને બહાર જઈને જોયું તો પપ્પા એકલા એકલા ચા પીતા. મારે કઈ ચા પીવાનો ટાઈમ રહ્યો નતો એટલે ઘાયકા બધો સામાન ને હું તૈયાર થઈને હું અને પપ્પા નીકળી ગયા સીધા દુકાને જવા માટે. રસ્તામાંથી દાદા હાથના ફૂલના હાર ને એવું લઈને હું અને પપ્પા નીકળી ગયા સીધા દાદાએ જવા માટે. અને ઉતાવળ રાખીને હું અને પપ્પા પહોંચી ગયા સીધા દાદા અને ઘાયકા દાદાના હાર ને હું ચડાવી દીધું. તમને બધાને ખબર ન હોય તો કહી દો, આ મારા બાળા સુરજન દાદા. ત્યાંથી હું અને પપ્પા આવી ગયા સીધા બોટાદ વાળી દુકાને. એમાં એવું હતું, અહીંયા અમુક સામાન લેવાનો હતો ને બીજોલી દુકાન હાટે, એટલે ઘાય ઘાયથી સામાન લઈ લીધો સીધા પહોંચી ગયા આપણે પાળ્યા. તમને બધાને મારા મિની વ્લોગ કેવા લાગે છે જરા કોમેન્ટમાં તો જણાવજો મને. ત્યાંથી શક્તિમાન ઘોડે ઉડીને હું અને પપ્પા આવી ગયા સીધા હુદામડા. એટલે આ પપ્પા જોજો ખટારાવાળો ઓડાડી નો. ત્યાંથી ને તો ધડબડાટી બોલાવતા આપણે પહોંચી ગયા સીધા દુકાને. બધું મજૂરી કામ કરી નવરો બેઠો બેઠો ફોન ઘુમેડતો હતો. પછી યાદ આવ્યું એક બેટ જોવાનું હતું ને શાંતિથી બેટ જોતો. મને જે બેટ ગમ્યું હતું એનો ભાવ જો મમ્મી પપ્પાને કીધું હોત ને તો વારો પડી જાય. એની પહેલા મેં બેટ લેવાનું કેન્સલ જ કર્યું. ગદની આમ હવારમાં ટાઈટ પડે છે ને આયા ગરમી થતી હતી, કઈ સમજાતું નથી આ હું હાલે છે. તમારે ત્યાં કેવી ઠંડી પડે છે જરા કોમેન્ટમાં તો જણાવજો. અમારે ત્યાં ચા તો ચાલુ હોય. આમ તમે ગમે ત્યારે અમારી દુકાન એકદમ વિઝિટ કરજો ને એટલે તમને ચા પીવડા વગર મોકલશું. અને એક દુઃખની વાત એ હતી કે લાઈટ વહી ગઈ હતી ને અમથું કઈ કામ હતું ને એટલે હું અને પપ્પા નીકળી ગયા સીધા ઘરે જવા માટે. અમારી દુકાન આગળ જે એક ટીસી રહ્યો ને ત્યાંથી અમારે મેન પાવર આવે છે એ ખરાબ થઈ ગયું છે, એટલે એ થોડાક દિવસમાં નાખી દેશે. અમે પહોંચી ગયા સીધા પાળે. અને એમાં ત્યાં ગાય માતાની મૂર્તિ એવી મસ્ત લાગતી હતી. અને હજી જેવા બોટાદ પહોંચ્યા ને આપડા કાકા મળી ગયા. એ એમ કહેતા હતા મારો વિડીયો ઉતાર મૂકું, તમારો વિડીયો ઉતાર્યા વગર રવો. ગાય એમને મળીને રસ્તામાંથી બટાકા ભૂંગળા લઈને હું અને પપ્પા જેવા હજી ઘરે જતા હતા ને પછી ખબર પડી કે આગળનો રોડ ખોદેલો. મેં કીધું પપ્પા ગાડી પાછી વળ લેશું. પપ્પા કે પાછી ન વળવાની, હું તને એક શોર્ટકટ થી લઈ દઉં. બધો રસ્તો એવો હતો તમે બે ફોર વ્હીલ આવે ને એટલે નીકળો જ ને એકાદાને પાછી મારવી જ પડે. એવી નાની એવી ગલીઓમાંથી સફર કરીને હું પહોંચી ગયો સીધો ઘરે. અને હજી જેવો ઘરે પહોંચ્યો ને વિશાલભાઈ નો ફોન આવી ગયો કે બૂટ લેવા જવાનું છે. એટલે હું તો રહ્યો નહીં હાથ પર, મારી પહેલા મારા પપ્પા આગળ પોગી ગયા હતા. જો મમ્મીને ખબર પડી તો મારો પપ્પાનો વારો પાડી દે. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થાય છે આ પૂરો. તો કાલે ફરી મળીએ નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. અને આ મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ ને ફોલો કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.